હું એટલે ડ્રેસ નથી સીવડાવતી. રેડીમેડમાં ખીચું તો આવે, મોબાઈલ બી અંદર રહી જાય ને પૈસા પણ અંદર રહી જાય. પર્સ લઈને જવું તો ના પડે કે બહાર. લે, એમાં શું મોટી વાત હતી? પેલા કીધું હોત તો સલવારમાં તમને ખીચું નાખીને દેત. શું વાત કરો છો? આ સલવારમાં ખીચું કેવી રીતે નખાય એ તો કહો. કઈ વાંધો નહીં, આમાં તો હવે બધું ખોલીને નથી કરવું. મજૂરી વધારે થઈ જાય, તમને પોસાય નહીં, નો થાય એવું નથી. પરંતુ તમારો બીજો જે ડાર્ક મરૂન કલરનો જે ડ્રેસ પહેર્યો છે ને કોટનનો, એમાં તમને ફિટિંગ કરીને 100% આપીશ. સારું સારું લો. તો ખૂબ જ સરળ રીત છે કે તમારે કોઈ પણ કસ્ટમર ડિમાન્ડ કરે કે સલવાર કે પેન્ટમાં મને પોકેટ ફિટ કરી દો, તો એકદમ ઇઝી રીતથી તમને શીખડાવવાનો છું. એકદમ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, જેથી એક પણ વસ્તુ તમારે મિસ ન થઈ જાય. સલવારનો નેફો છે આવડા ઉપર તમને સલવારમાં ફિટિંગ કરીને આપણે બતાવવાના છે પરફેક્ટ સાઇઝ સાથે. પેન્ટ હોય તો નેફો આવે ને તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. અને કોઈ પણ જગ્યાએ જો વન સાઈડ કોઈ પોકેટ નાખવાનું કે કસ્ટમર, તો રાઈટ હેન્ડ સાઈડ જ નાખવાનું આવે છે, અને બંને સાઈડ કે તો બંને સાઈડ. પરંતુ કસ્ટમરને આપણે પ્રિફર કરવાનું કે એક સાઈડ ખીચું નખાવો જમણી બાજુ. તો જમણી બાજુનું ખીચું નાખવાનું કઈ રીતે તેના પરફેક્ટ માપ સાઈઝ સાથે કહી દો. ઓલરેડી આપણે એક ફર્મો કટિંગ કરેલો છે પરફેક્ટ માપ સાઈઝ સાથે. ફર્મો તમને કહી દો, જોઈ લો, આ ડબલ પડ છે આવી રીતનું. આ શેપની અંદર તમારે કાપવાનું છે. હવે હું તમને ડાયમેન્શન પણ કહી દઉં છું. આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાંથી જોતા હોય ફોલો કરજો, યુટ્યુબમાંથી જોતા હોય સબસ્ક્રાઇબ કરજો. 21 ઇંચ લાંબુ છે. 20 થી 21 ઇંચનું તમારે પેલા ચોરસ કાપડ કેટલું જોશે ખબર છે? અનમાને 7.5 ઇંચ લઈ લેવાનું છે. ટોટલ 7.5 ઇંચ લઈ લેવાનું છે. આના ડબલ પડ કરી નાખવાના છે. બરાબર છે? ડબલ પડ કરી નાખો એટલે તમારું ડાયમેન્શન અહીંયા 7.5 અને અહીંયા આવતા આવતા જો ઉપરથી છે ને 6.5 ઇંચે ચેકો આવશે. અહીંયા જો આવી રીતનો ચેકો મારેલો છે. આ ચેકો કઈ રીતે કામ લાગશે એ પણ હું તમને આગળ બતાવી દઈશ. બસ આ જ શેપની અંદર તમારે ટોટલ કાપી નાખવાનું છે. ફરીથી કહી દઉં, પહોળાઈ ઉપરથી 7.5 છે અને લંબાઈ હજી કહી દઉં તમને 21 ઇંચની છે. ચાલો વધારાનું જે કાપડ વધ્યું છે તેમાં તમને કાપીને પણ બતાવી દઈએ. તો વધારાનું કાપડ આપણે લઈ લીધું છે અને કાપડ ઓછું હતું એટલે આપણે જોઈ લો, લંબાઈમાં પણ જોઈન્ટ મારેલો છે અહીંયા, અને અહીંયા વચ્ચે પણ જોઈન્ટ મારેલો છે. સળંગ કાપડ હોય તો સળંગમાં કોઈ પણ જોઈન્ટ ન આવે, અને જરાય કાપડ ન વધે કદાચ સલવાર કે ટોપનું, તો તમે પ્લેન કોઈ પણ કાપડ આવું મેચિંગ હોય અસ્તરનું, એનું પણ તમે પોકેટ કરી શકો છો. આ ફર્મો છે ને મેં તમને સાઈઝ આપીને આને તમારે બનાવીને મૂકી જ દેવાનો. કાપડ કોઈ પણ વધારાનું કાપડ હોય ને એટલે દર વખતે તમારે મેજર ટેપથી માપવાનું નહીં રહે. પછી શું કરવાનું છે, બસ આની ઉપર મૂકી દો અને એકદમ ઈઝી બસ આને કાપી નાખો. આ કાપી નાખો એટલે અહીંયા જો ચેકો છે મેં પેલા કીધું હતું, એક અહીંયા ચેકો મારવાનો છે અને અહીંયા સેન્ટરમાં તો ઓલરેડી સાંધો છે, નકર તમારે અહીંયા પણ આવી રીતે આમ ચેકો મારી દેવાનો છે. હવે પેલા આપણે પોકેટ રેડી કરી દઈશું. પોકેટ રેડી કરવા માટે શું કરવાનું છે, આ સીધો પાર્ટ છે આને ઊંધો કરી નાખવાનો છે અને ચેકાથી સિલાઈ મારવાની સ્ટાર્ટ કરવાની છે. જોઈ લો આવી રીતે અહીંયા આપણે મોચકો મારશું, પાકી સિલાઈ. છેક સુધી સિલાઈ નથી મારી દેવાની, આટલી સુધી થોડીક સિલાઈ બાકી રાખવાની છે. બસ જો હવે આને બહાર કાઢી લેશું. તમે જોઈ લો, મેં છેક સુધી સિલાઈ નથી મારેલી, આટલી સિલાઈ બાકી રાખી છે. સેમ આવી જ રીતે આપણે બીજી સાઈડ સિલાઈ મારી લઈએ. આમાં પણ છેક સુધી સિલાઈ નથી મારવાની, થોડુંક કાપડ આપણે બાકી રાખશું. હવે શું કરવાનું છે, આને સીધું કરી નાખવાનું છે પોકેટને. આપણું પોકેટ બનીને રેડી છે. આને આપણે પોઈન્ટ કાઢી લેશું જેથી દબાઈ ન જાય બંને સાઈડ. હવે અહીંયા ધારીની સિલાઈ મારવાની છે. અહીંથી સ્ટાર્ટ કરશું આપણે. આ પોકેટ ઉપર આપણે ધારીની સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે આ જે પાર્ટ ખુલ્લો રાખ્યો છે આપણે, જો અહીંથી દેખાડો, મેં આગળ કીધું હતું કે આપણે આ સિલાઈ ઓછી રાખી છે, આ દબાઈ ન જાય ખાસ ધ્યાન રાખવાનું છે. અને આની સાથે સાથે તમારે આટલું 5 ઇંચ વાળી દેવાનું છે કાપડ બંને સાઈડ.
અહીંયા નથી વાળવાની જરૂર, કારણ કે અહીંયા તો દબાઈ જ જશે. બંને સાઈડ આવી રીતે આપણે વાળી દેવાનું છે. જો આ પાછો આવ્યો અને દબાઈ ન જાય, ધ્યાન રાખવાનું. આ આપણું પોકેટ બનીને રેડી છે. હવે આને ફિટ કઈ રીતે થાય તે પણ તમને બતાવી દઈએ. તો મેં અગાઉ કીધું કે જમણી બાજુ આપણે પોકેટ ફિટ કરવાનું છે. એટલે જોઈ લો, આ નેફાનો પાર્ટ છે, આ પાર્ટ સીધો છે. એની ઉપર જ્યારે ઊંધો પાર્ટ ફિટ કરો ત્યારે તમારે શું કરવાનું છે કે ઉપરથી 1.5 થી 1.5 ઇંચે નિશાન કરવાનું છે અને નીચે 1 ઇંચ બાકી રાખવાનું છે. આ વચ્ચેનો પાર્ટ કેટલો થયો? 5.5 ઇંચ. 5.5 ઇંચ એટલે ઘણું કહેવાય. કોઈ પણ તમારો હાથ ઇઝીલી જતું રહે. 5.5 ઇંચ કે 5 ઇંચે ચાલે, પણ 5 ઇંચ થી નાનું પોકેટ ન ચાલે. પછી હાથ અંદર જાય નહીં તો કસ્ટમરને પ્રોબ્લેમ પડે છે. હવે કઈ રીતે સિલાઈ લાગશે? આપણે પેટની સિલાઈ મારવાની છે, તમને દેખાડતું. હવે આ જે નિશાન કર્યું છે, અહીંયા નિશાન કરી નાખી એટલે ભૂલ ન થાય. અને અહીંયા નિશાન કરી નાખી. એ બસ અહીંયા સુધીના જ સિલાઈ મારવાની છે. પછી તમારે છોડી દો કે સળંગ સિલાઈ રાખો તોય વાંધો નહીં. હવે નીચે 1 ઇંચ મારવાની જ સિલાઈ. આ સિલાઈ લાગી જાય ને પછી આને બંને સાઈડ પટ્ટી વાળી દેવાની છે, જેથી કાચું ન રહે કામ. બધા દોરા કાપતું જ રહેવાનું. ઘણા લોકો દોરા કાપે જ નહીં, ફિનિશિંગ ન આવે, ખરાબ લાગે. હવે શું કરવાનું છે કે આને છે ને કાચું કાપડ છે, જો આ કિનારી નથી, આમાંથી તાર નીકળવા માંડે. તમે જો આમને એમ સિલાઈ માર દો ને તો ખરાબ લાગે. એટલે આપણે ડબલ સિલાઈ મારશું. સિલાઈ સિંગલ પણ ડબલ પડની સિલાઈ મારશું, વાળીને, ડબલ વાળીને. આપણે પટ્ટી વાળતા હોય ને એવી રીતે વાળી દેવાનું. આને એકદમ ઝીણી પટ્ટી વાળી દેશું આપણે. એક સાઈડ ની પટ્ટી વળી ગઈ છે. અહીંયાથી જ બીજી પટ્ટી સ્ટાર્ટ કરી દેશું. કિનારી વાળો પડ હોય તો તમને ઈઝી પડે છે, તો તમારે સિંગલમાં વાળી શકો. ચાલો, સિલાઈ લાગી ગઈ છે અને આ આપણો પોકેટનો પાર્ટ રેડી છે. તમે જોઈ લો, આ આટલામાં ઇઝીલી જોઈ લો મારો હાથ કેટલો ઇઝીલી જતો રહે છે. એકદમ ઇઝીલી હાથ જતો રહે. 5.5 ઇંચ તમારે, હું તો કહું છું મિનિમમ 5.5 ઇંચ તો રાખવું જ જોઈએ. હવે પોકેટ કઈ રીતે ફિટ થાય તે પણ તમને બતાવી દઈએ. નીચેનો પાર્ટ છે, અહીંયાથી સિલાઈ સ્ટાર્ટ થશે. જો આ ઉપર પટ્ટી વાળવાનો પાર્ટ છે, અહીંયાથી નહીં, નીચેથી. નીચેના પાર્ટમાં શું કરવાનું છે તો નેફાનો પાર્ટ આપણે ઊંધો કરી લીધો છે. ઉપર પટ્ટીનો ભાગ છે અને નીચે આપણે જે ચપટા મારી તે પાર્ટ છે. અને આ પાર્ટ રહ્યો, આ ખીચું જોઈ લો, આ રીતનું ખીચું છે. જે અંદરનો પાર્ટ છે, જે હાફ, એને ઊંધો કરીને આ જે ચેકો રહ્યો એને સેન્ટરમાં લગાડી દેવાનો છે. અને અહીંયા આવી રીતે આપણે એક સિલાઈ મારી દેવાની છે, જો આવી રીતની. ખૂબ જ ઈઝી રીત છે. પરંતુ પોકેટનું કામ આવે ત્યારે તમારે કસ્ટમર પાસે તમે રૂપિયા પણ વધારે માગી શકો, કારણ કે આની અંદર તમારી 15 થી 20 મિનિટ બીજી વધારાની જતી રહે છે. બંને સાઈડ મોચકા મારી દીધા છે. હવે વધારાના દોરા કાપી લેશું. હવે બસ એક સિલાઈ મારશું એટલે આપણું પોકેટ બનીને રેડી હશે. હવે શું કરવાનું છે કે જ્યાંથી આપણે સિલાઈ મારી છે એની ઉપરથી સિલાઈ મારી દેશું. આટલો ભાગ ચપટામાં લેવાનો છે એટલે એકદમ અડીને સિલાઈ ન લાગી જાય, ધ્યાન રાખજો. 1 ઇંચનો ગેપ મિનિમમ રાખવાનો છે. હા, જોઈ લો. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પહોળું ન થઈ જાય. અને બસ આવી રીતે ભેગું રાખવાનું, સેન્ટર જોઈ લેવાનું. જોઈ લો, આ સેન્ટર ટુ સેન્ટર છે. હવે શું કરવાનું, આની ઉપર સિલાઈ મારી દેવાની. જોઈ લો, સેન્ટર આવી ગયું અને અહીંયા સેન્ટર આવી ગયું. જો આપણે અહીંયા એટલે જ પાકું નહોતું રાખ્યું કે આપણે વધારે જ કાપેલું હતું. અહીંયા ધ્યાન રાખવાનું, છેક સુધી સિલાઈ ન લાગી જાય. બસ
આપણું પોકેટ સલવારમાં ફિટ થઈ ગયું છે એકદમ ઈઝી રીતથી. અને હવે આપણે વધારાનું જે આ કાપડ છે એને કાપી લઈ. આ જોઈ લો, અહીંયા લાગશે નાળું. હવે તમને દેખાડી જ દઈ કે રાઈટ હેન્ડ સાઈડમાં જ આપણે ફિટ કરેલું છે. જો આ પાર્ટમાં આગળ નાળું ફિટ થશે અને અહીંયા આવી ગયું છે પોકેટ. આ જોઈ લો, મારો ફોન નાખીને તમને બતાવી દઉં. આ ફોન એકદમ ઇઝીલી જતો રહ્યો છે. જોઈ લો, એક નહીં બે ફોન આવી જાય એટલું મોટું પોકેટ થાય છે અને એકદમ ઇઝી રીત છે. આ જ રીત તમે પેન્ટમાં પણ યુઝ કરી શકો છો. તો તમને આ પોકેટની રીત કેવી લાગી? ઘણા લોકોની કોમેન્ટ હતી કે હરદીપભાઈ પેન્ટ અને સલવારમાં કઈ રીતે પોકેટ ફિટ થાય. તો ચાલો સ્પેશિયલ તમારી ડિમાન્ડ ઉપર અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.